ગુજરાતના વાતાવરણમાં ભયાનક મોટી ઉથલપાથલ થશે, આવી છે નવી આગાહી. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જ્યાં કાળઝાળ ગરમી હતી, ત્યાં હવે થોડી ઠંડક અનુભવાઈ રહી છે. ગુજરાતના અનેક શહેરોના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે ગરમીનો પારો નીચો આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. જો કે સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતે તકલીફ વધી છે. રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે ગુજરાતના 2 જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં સૌથી વધુ તાપમાન ભાવનગર અને અમરેલી જિલ્લામાં 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ઓછું એટલે કે 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાથે જ રાતે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.